જિલ્લામાં 4 વાગ્યા સુધી સાવધાન વરસાદને લઈને હવામાન વિભાગનું રેડ એલર્ટ. તો પોરબંદર દ્વારકામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. 2 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 17 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ. તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. દ્વારકાના ભાટિયામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. ધોધમાર રસ્તામાં, બજારોમાં વહી નદીઓ, રોડ રસ્તા પાણીમાં ગરકાવ, પાણીમાં ફસાયા અનેક વાહનો, ધસમસતા પાણી દુકાનોમાં ઘૂસ્યા છે. જનજીવન પણ ઠપ થયું છે. તો જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ભાટિયાના બજારોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રોડ રસ્તા પાણીમાં ગરકાવ. તો દ્વારકા જિલ્લાના ઘણા ભાગોમાં ધોધમાર વરસાદ, ભાટિયામાં ભારે વરસાદ, ગામ થયું છે પાણી. ભાટિયાની બજારોમાં ધસમસતા પાણીના વહેણ જોવા મળી રહ્યા છે. ગામની બજારોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો. સવારથી દ્વારકાના ઘણા ભાગોમાં વરસાદી માહોલ છે. તો બજારોમાં ધસમસતા પાણીના વહેણ. દ્વારકા જિલ્લામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના ઘણા ભાગોમાં ધોધમાર વરસાદ, ઘણા ગામો થયા છે પાણી. તો કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામમાં સાંબેલાધાર વરસાદ. કેનેડી ગામમાં ભારે પવન, ગાજવીજ સાથે વરસાદ. સમગ્ર કેનેડી ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદને પગલે કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામમાં નદી નાળા છલકાતા હોય તેમ વરસાદી પાણી ભરાયા છે. દ્વારકા જિલ્લાના રાવલ ગામે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. રાવલ ગામે બસ સ્ટેન્ડ વિસ્તારમાં રસ્તાઓ જળમગ્ન. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો. તો ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. દ્વારકાના ખંભાળિયા તાલુકાના લાલપરડામાં વરસાદ. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ધોવાયા છે રસ્તા. રસ્તા પર આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. નદી નાળાઓમાં ધસમસતા પાણીના પૂર જોવા મળી રહ્યા છે. બીજી તરફ દ્વારકાના કલ્યાણપુર ગામમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કલ્યાણપુર તાલુકાના લીંબડી ગામમાં ઘરોમાં ઘૂસ્યા છે પાણી. ધોધમાર વરસાદ વરસતા વરસાદી પાણી ઘરોમાં ઘૂસ્યા. લોકોની ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે. લીંબડી ગામે ભારે સવારથી પવન સાથે વરસાદ, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો. તો કલ્યાણપુર તાલુકાના લીંબડી ગામે ભારે વરસાદને લીધે લોકોના ઘરમાં વરસાદના પાણી ફરી વળ્યા છે. દ્વારકા જિલ્લામાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દ્વારકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ બાદ પાણી ભરાયા છે. માલેતા, ખાખરડા, ઢેબર ગામમાં ભરાયા છે વરસાદી પાણી. મહત્વનું છે કે ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ બાદ પાણી ભરાયા છે. જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. માલેતા, ખાખરડા, ઢેબર ગામમાં વરસાદી પાણી ભરાતા લોકોની મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. તો સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના કારણે રાણ લીંબડી ચરકલા હાઈવેનો રસ્તો બંધ થયો છે. રાણ ગામે આવેલી રેણુકા નદીમાં ધસમસતા પૂર આવતા રાણ લીંબડી ચરકલા રસ્તો પાણીમાં ગરકાવ થયો છે. જેના કારણે અનેક વાહન ચાલકો પણ અટવાયા છે. તો દ્વારકાના કલ્યાણપુરના બાકોડીમાં અનરાધાર વરસાદ. બાકોડી ગામની બજારોની નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. બાકોડી આસપાસ વિસ્તારોમાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે ગામમાંથી ધસમસતા પાણીના પૂર વહેતા થયા છે. વાહન ચાલકો પણ પરેશાન થયા છે. તો ઉપલેટાના તલંગણા ગામમાં ભારે વરસાદને લઈને પાણી ભરાયા છે. ઉપલેટા ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ. લાઠ, ભીમોરા, મજેઠી, તલંગણામાં ભારે વરસાદ. તલંગણા ગામમાં સવારથી જ ધોધમાર વરસાદ છે. તલંગણા ગામમાં આપ ફાટ્યા જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
તો ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે રાજકોટના ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે। લાઠ, ભીમોરા, મજેઠી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો। વરસતા વરસાદમાં બાળકોએ નહાવાની મજા માણી। ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને લઈને રોડ ઉપર પાણી વહેતા થયા છે। વરસાદને લઈને કપાસ, મગફળી, સોયાબીન સહિતના પાકનું વાવેતર કરેલ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ધોરાજીના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ, પાટણવાવ સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। તો રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના હળમતિયા ગામમાં ધોધમાર વરસાદ। હળમતિયા ગામમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। ધોધમાર વરસાદને પગલે નદી નાળાઓ ચેકડેમ છલકાયા છે। હળમતિયા ગામ ધોધમાર વરસાદને પગલે ધરતીપુત્રોમાં આનંદની લાગણી છવાઈ છે। બીજી તરફ રાજકોટની વાત કરીએ તો ધોરાજી પંથકમાં પણ ધોધમાર વરસાદ છે। ભાડેર ગામ સહિતના વિસ્તારમાં વરસાદને લઈને નદી નાળા ચેકડેમ છલકાયા છે। ખેતરોમાં વરસાદી પાણી ભરાયા છે। દ્વારકા જિલ્લામાં સવારથી જ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। દ્વારકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ બાદ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। માલેતા, ખાખરડા, ઢેબર ગામમાં વરસાદી પાણી ભરાયા છે। દ્વારકામાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। મેઘરાજા આ વિસ્તારમાં મન મૂકીને વરસી રહ્યા છે અને જેના કારણે ઘણા વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ઘણા નાના મોટા ગામો બેટમાં ફેરવાયા છે। રસ્તાઓ નદી બની ચૂક્યા છે। શેરીઓમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળતા ખેતરોમાં પણ પાણી ભરાવાની પરિસ્થિતિ ઊભી થઈ છે। નદી, નાળા, ચેકડેમો છલકાઈ આવ્યા છે। જિલ્લામાં સવારથી જ ધોધમાર વરસાદ ચાલી રહ્યો છે અને હજી 2 વાગ્યા સુધી આ વિસ્તારની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ખેતરોમાં પણ જોઈ શકાય છે કે આખા ખેતરો પાણીથી તરબોળ થઈ ચૂક્યા છે। ખેડૂતોને ક્યાંક ને ક્યાંક આ વધુ પડતા વરસાદના કારણે એક બાજુ આનંદની લાગણી છે તો બીજી બાજુ ભય પણ સતાવી રહ્યો છે। પાક નુકસાનીનો ભય સતાવી રહ્યો છે। ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને હજી 1 કલાક સુધી લગભગ આ વિસ્તારમાં આ જ પ્રમાણે અવિરત વરસાદ વરસશે તેવી આગાહી આપવામાં આવી છે। દ્વારકામાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। નદી, નાળા, ચેકડેમો છલકાયેલા જોવા મળી રહ્યા છે। વધુ માહિતી મેળવીશું ફોનલાઈન પર મુકુંદ સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। મુકુંદ, જે રીતે દ્વારકામાં વરસાદ વરસી રહ્યો છે અને હજી 2 વાગ્યા સુધી આ વિસ્તારમાં રેડ એલર્ટ છે, હાલ શું પરિસ્થિતિ, ગ્રામ્ય વિસ્તારોની હાલત કેવી છે? જી હેતવી વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે। અંદાજે 3 ઇંચથી વધુ વરસાદ ખાબકતા કલ્યાણપુર તાલુકાના બાકોડી તેમજ કલ્યાણપુર તાલુકાના જે આસપાસના ગ્રામ્ય વિસ્તાર છે તે ગ્રામ્ય વિસ્તારમાં ધસમસતા પાણીના પૂર વહેતા થયા છે। બાકોડી તેમજ રાણ, લીંબડી સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં રસ્તાઓ પણ જળમગ્ન બન્યા છે। ત્યારે વાત કરીએ તો કલ્યાણપુર તાલુકાના જે તમામ ગ્રામ્ય વિસ્તારમાં કહી શકાય કે જળમગ્ન જેવી સ્થિતિ હાલ સામે આવી છે। જી મુકુંદ, આભાર માહિતી બદલ। દ્વારકાના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। માલેતા, ખાખરડા, ઢેબર ગામમાં સૌથી વધુ વરસાદી પાણી ભરાયા છે। જિલ્લામાં સવારથી જ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે અને હજી લગભગ 1 કલાક સુધી આ વિસ્તારમાં વરસાદ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। વધુ વરસાદ આ વિસ્તારમાં જોવા મળી શકે છે। ઘણા ગામો બેટમાં ફેરવાઈ ચૂક્યા હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। નદી, નાળા, ચેકડેમો છલકાઈ આવ્યા છે। જિલ્લામાં સવારથી જ મેઘરાજાની જે સવારી સામે આવી રહી છે અને હજી પણ અવિરત વરસાદ આ વિસ્તારમાં ચાલુ રહે તેવી આગાહી આપવામાં આવી રહી છે। દ્વારકામાં જે વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે। વાતાવરણમાં અલબત્ત ઠંડક પ્રસરી જવા પામી છે। ઘણા ખેતરોની પણ જે તસવીરો સામે આવી છે, ખેતરોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે તો કેટલા વિસ્તારો એવા છે કે જ્યાં ગોઠણડૂબ પાણી ભરાયેલા હોવાના કારણે વાહન ચાલકોને સૌથી વધુ હાલાકી વેઠવવી પડી રહી છે। ખેતરોના દ્રશ્યો બતાવી રહ્યા છે, ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં લગભગ ખેતર આખા પાણીમાં ગરકાવ થઈ ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા સામે આવી રહી છે। માલેતા, ખાખરડા અને ઢેબર ગામમાં સૌથી વધુ વરસાદ જોવા મળી રહ્યો છે। આ વિસ્તારમાં પાણી ભરાયા છે। ઘણા નાના મોટા ગામોમાં બેટ જેવી પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। દ્વારકામાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જિલ્લામાં સવારથી જ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। મેઘરાજાની સવારી આ વિસ્તારમાં જે રીતની જોવા મળી રહી છે, ખેડૂતોમાં આ વિસ્તાર ખાસ કરીને વરસાદ એક બાજુ ખુશી જોવા મળી રહી છે તો બીજી બાજુ ક્યાંક ભય પણ સતાવી રહ્યો છે। ભાટિયા
વિસ્તારના દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં સૌથી વધુ વરસાદ આ વિસ્તારમાં જોવા મળી રહ્યું છે અને બજારોમાં વરસાદી પાણી ભરાયા છે. કેનેડી, રાવર અને લીંબડીના પણ દ્રશ્યો બતાવી રહ્યા છે. ભારે વરસાદથી લગભગ દ્વારકાના તમામ તાલુકામાં હાલ જે પરિસ્થિતિ જોવા મળી રહી છે, ગોઠણ ડૂબ પાણી ભરાયા છે. વાહનોના પૈડા અડધા પાણીમાં ડૂબી જતા વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ખેતરોમાં પણ પાણી ભરાવાની તસવીરો સામે આવી રહી છે. તો સાથે શેરીઓમાં, બજારોમાં પણ વરસાદી પાણી ભરાતા દુકાનોની અંદર, ઘરોની અંદર પાણી હવે પ્રવેશે. વરસાદી પાણી ભરાય તે પ્રકારની નોબત આ વિસ્તારોમાં આવી પહોંચી છે. દ્વારકાથી આ તસવીરો બતાવી રાજ્યના તમામ વિસ્તારોમાં 2 વાગ્યા સુધી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે 2 વાગ્યા સુધી પણ હજી ધોધમાર વરસાદ આ વિસ્તારમાં વરસશે અને આ જે પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે, 1 કલાક બાદ કદાચ વધુ ગંભીર પરિસ્થિતિ દ્વારકાની સામે આવે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સમગ્ર દ્વારકામાં અત્યારે મેઘરાજા દે ધનાધન બેટિંગ કરી રહ્યા છે. મુશળધાર વરસાદ આ વિસ્તારમાં વરસી રહ્યો છે.